So, hello students. So, in the last lecture, we calculated this example using this Lami's theorem or also as a sine rule equation, right? So, last lecture આપણે લેમિસ થિયરમની આખી સાબિતી જોઈ હતી, રાઈટ? તેના પરથી એક એક્ઝામ્પલ જોયું હતું. આ બીજું એક એક્ઝામ્પલ જોઈ લઈએ. પર્ટિક્યુલરલી લેમિસ માટે નથી, તો આપણે એઝ અ એફબીડી ડાયાગ્રામ અને સાઇન રૂલો યુઝ કરીને યા તો લેમિસ થિયરમ યુઝ કરીને હવે આપણે એક્ઝામ્પલ સોલ્વ કરી શકીએ છીએ. તો અહીંયા શું કહે છે ધ્યાનથી જોજો. અ સિલિન્ડ્રિકલ રોલર વેઇંગ 1000 ન્યૂટન ઇઝ રેસ્ટિંગ બિટવીન ટુ સ્મૂથ સરફેસીસ ઇન્ક્લાઇન્ડ એટ 60 degree and 30 degree with the horizontal as shown in this figure. Draw its free body diagram and determine reactions at the contact points A and B. શું કહે છે કે રિએક્શન ફાઇન્ડ કરવાના છે કે કયા, તો કે A અને B જે રિએક્શન ઓફ વોલ ફાઇન્ડ કરવાના કીધા છે, રાઈટ? તો એ વોલ અહીંયા છે, રાઈટ? તો એનું રિએક્શન કેવું આવશે, સામે લાગશે. તો એનું આ થઈ ગયું રિએક્શન એટ એ, અને આ જે વોલ છે આ બી છે, રાઈટ? તો આ જે વોલની અપોઝિટ ડિરેક્શનમાં લાગશે એટલે કે આ અપોઝિટ ડિરેક્શનમાં લાગશે. આ થઈ ગયું તમારું આર બી. તો આપણે ફાઇન્ડ આઉટ શું કરવાનું છે કે આર એ અને આર બી. હવે આપણે એંગલની વાત કરીએ તો આપણે પહેલાં આને સાઈડમાં ઇઝીલી આપણે ડ્રો કરી શકાય એવી રીતે મૂકી દઈએ. અહીંયા તો પહેલાં 60 ના 30 કેવી રીતે લેવો એ થોડું સમજી લઈએ. તો કે આ સેન્ટર પોઈન્ટ છે તો આને 4 ક્વોડ્રન્ટમાં ડિવાઈડ કરીશું તો કંઈક આવું દેખાશે, રાઈટ? તો ઝેડનો નિયમ જે મેં તમને કીધું હતું કે સામેનો એંગલ અહીંયા સરખો હોય, રાઈટ? તો એવી રીતે આ 60નો એંગલ અહીંયા છે તો આપણે આનો એંગલ કેવો થઈ જશે, આ કેવું થઈ જશે 60 ડિગ્રી અને આ કેવો થઈ જશે 30 ડિગ્રી, રાઈટ? તો એને આપણે અહીંયા દેખાડી દઈએ તો અહીંયા કેવી રીતે આવશે. ફ્રી બોડી ડાયાગ્રામ તમે ડ્રો કરો તો અહીંયા આવશે તમારું આર એ, આ આવી ગયું તમારું આર બી, નીચેનું રિએક્શન આવી ગયું 1000 ન્યૂટન, રાઈટ? આ કંઈક આવી રીતે 4 પાર્ટમાં ડિવાઇડેડ છે, રાઈટ? તમને અહીંયા આપેલો છે કે આ કેટલો છે 60 ડિગ્રી અને આ છે તમારો 30 ડિગ્રી. જેમ 60 30 આપ્યું છે એવી રીતે 60 30, બરાબર? તો રિમેનિંગ એંગલ કેટલો થયો? આ ઓબ્વિયસલી અહીંયા 30 થશે કારણ કે ટોટલ આપણે આ 90નો એંગલ હોય, રાઈટ? તો અહીંયા 60નું છે તો 90માંથી 60 કેટલા વધશે 30. અહીંયા 30 છે તો અહીંયા શું આવશે 60 ડિગ્રી, રાઈટ? સો હિયર applying Lami's theorem. લેમિસ થિયરમ શું કહે છે તો કે એંગલ ડિવાઈડ બાય સાઇન એંગલ. તો એંગલ આપણે કેવો લઈશું, પહેલાં આર એ લઈએ, રિએક્શન ઓફ વોલ એ ડિવાઈડ બાય સાઇન. હવે એનો એંગલ કેવો હશે તો કે એનો ઓપોઝિટ સાઈડનો એંગલ, તો આર અહીંયા છે, બરાબર? તેની ઓપોઝિટ આયરો આવી ગયો આખો આટલો. તો આ તો ઓલરેડી 90 હતો, 90 + 60 એટલે આ થઈ ગયો ટોટલ 150. તો આવશે સાઇન 150 ડિગ્રી. આર એ પતી ગયું. હવે આરબી શું આવશે તો આરબી ડિવાઈડ બાય એનો સામેનો ઓપોઝિટ એંગલ સાઇન એંગલ. તો આરબી ડિવાઈડ બાય સાઇન. આરબી ક્યાં છે તો કે આયરો. તો આરબીની અપોઝિટ કેવો આવશે તો કે આટલો ટોટલ. તો આ તમને ખબર છે ઓલરેડી 90 ડિગ્રી છે, આટલો કાટખૂણો છે. તો 90 + 30 કેટલો આવશે 120 ડિગ્રી. તો આરબી ડિવાઈડ બાય સાઇન 120 ડિગ્રી. લાસ્ટમાં આપણી પાસે રહેશે રિએક્શન 1000 ન્યૂટન ડિવાઈડ બાય એની સામેનો એંગલ સાઇન. સામેનો એંગલ કેટલો છે તો કે 60 + 30 કેટલો થઈ ગયો તમારો 90 એંગલ. જોવાનું કે નોન કઈ કઈ વેલ્યુ છે. આ નોન છે, આ વેલ્યુ નોન છે, આ વેલ્યુ નોન છે, આ વેલ્યુ નોન છે. આ બે કેવી છે અનનોન છે. તો અનનોનને અને નોન વેલ્યુને આપણે સરખાઈ લઈએ, કમ્પેર કરવાની આ બે વેલ્યુને. તો આપણને આર એની વેલ્યુ મળશે 500 ન્યૂટન, રાઈટ? અને આરબીની વેલ્યુ મળશે 866 ન્યૂટન. ડન થઈ ગયું. આર એની વેલ્યુ મળી ગઈ, આર એન બીની વેલ્યુ મળી ગઈ. શેના પરથી મળી? યુઝિંગ લેમિસ થિયરમ, રાઈટ? કે ફોર્સ ડિવાઈડ બાય ઇટ્સ અપોઝિટ એંગલ વિચ ઇઝ ડિનોટેડ બાય સાઇન, રાઈટ? સો આ આપણે એક્ઝામ્પલ એક્ઝેક્ટલી જોયા. બીજા એક્ઝામ્પલ જોઈએ નેક્સ્ટ. સો એક એક્ઝામ્પલ જોઈ લઈએ. શું કહે છે ધ્યાનથી જોઈ લેજો. એન ઇલેક્ટ્રિક લેમ્પ in a street is having 50 Newton weight is suspended by two wires of 4 meter and 3 meter length.
રાઈટ. સો આ તમને ફિગર અમુક એક્ઝામ્પલમાં આપેલી નહીં હોય, આ તમારે જાતે ડ્રો કરવી પડશે, રાઈટ. તો અહીંયા શું કીધું છે કે ઇલેક્ટ્રિક લેમ્પ ઇન અ સ્ટ્રીટ ઇઝ હેવિંગ 50 ન્યૂટન વેઇટ સસ્પેન્ડેડ, રાઈટ. એટલે તમને ખબર પડી ગઈ કે 50 ન્યૂટનનો લોડ અહીંયા સસ્પેન્ડેડ લટકતો હશે. કે શું કીધું છે કે 2 વાયરથી સસ્પેન્ડેડ બાય 2 વાયર્સ, એટલે 2 વાયર આપણે ડ્રો કરી નાખીએ. એક કયો કીધો છે 4 મીટરનો અને બીજો કેટલો કીધો 3 મીટરનો લખી દીધું. પછી શું કહે છે, ધ હોરિઝોન્ટલ ડિસ્ટન્સ બિટવીન ધી 2 ફિક્સ્ડ પોઈન્ટ્સ આર 5 મીટર ફ્રોમ વિચ 2 વાયર્સ વેર સસ્પેન્ડેડ. શું કહે છે કે આ 2 જે વાયર જે છે એને વચ્ચેનું હોરિઝોન્ટલ ડિસ્ટન્સ તમને કેટલું આપી દીધું છે 5 મીટર. સો ફાઇન્ડ આઉટ ધ ટેન્શન ઇન ધીસ બોથ વાયર્સ. એટલે 2 વાયરના રીતે કેટલું ટેન્શન, એટલે કે T1 અને T2. T1 એટલે એક વાયરમાં, T2 એટલે બીજા વાયરમાં, બંને વાયરમાં કેટલું ટેન્શન આવે છે એ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે, રાઈટ. સો આ આપણને ઇઝી પડે એની માટે આપણે એક અહીંયા એનો એંગલ આપી દઈશું કે આ એંગલ સપોઝ છે એનો θ1, આ એંગલ છે તમારો θ2, રાઈટ. સો θ1 અને θ2 બંને કેવી રીતે ફાઇન્ડ આઉટ થશે? આપણે θ1 θ2 ફાઇન્ડ આઉટ કરી નાખીએ, પછી આપણે આગળ કેલ્ક્યુલેટ કરીએ એક્ઝામ્પલ, રાઈટ. સો અહીંયા કાટખૂણો આપ્યો છે, રાઈટ. તો તમને એક વસ્તુ ખબર પડી ગઈ કે કાટખૂણાની કે આ 2 સાઈડ છે એની સામે શું આપ્યું છે, એનો કર્ણ આપ્યો છે. તો આ થઈ ગયો તમારો કર્ણ અને આ થઈ ગયા તમારી 2 સાઈડ. હવે જોવાનું વસ્તુ મેઇન વસ્તુ એ છે કે તમારો એંગલ અહીંયા આપ્યો છે θ1, બરાબર. તો આ θ1 ફાઇન્ડ કરવો હોય તો આપણે tan θ1નું ઇક્વેશન અપ્લાય કરીશું. tan θ1નું tan એંગલ ફાઇન્ડ કરવો હોય તો tan ઇઝ ઇક્વલ ટુ શું થાય, સામેની બાજુ ડિવાઈડ બાય પાસેની બાજુ, રાઈટ. સો આપણે tanનું ઇક્વેશન આપણે અપ્લાય કરીશું. સો θ1 ફાઇન્ડ આઉટ કરવા માટે અહીંયા આપણે અપ્લાય કરીશું tan θ1 ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ, બરાબર. આ સામેની બાજુનો પાસેની બાજુ કેવી રીતે આઈડેન્ટિફાઈ કરશો તો હજુ ધ્યાનથી સાંભળજો. આ 90 ડિગ્રીનો એંગલ છે. 90 ડિગ્રીનો એંગલ એટલે આપણે સામેની બાજુ પાસેની બાજુ આપણે કેવી રીતે આઈડેન્ટિફાઈ કરીએ છીએ તો કે આ 90 ડિગ્રીનો એંગલ આપેલો હોય, રાઈટ. તો આ જે 90 ડિગ્રીના એંગલની અપોઝિટ સાઈડનો એંગલ હોય કેવો હોય, કર્ણ હોય એનો, બરાબર. તો આપણને ખબર પડી ગઈ કે અહીંયા આ જે છે એ કર્ણ છે. પાસેની બાજુ આ રીતે થઈ ગઈ, સામેની બાજુ આ રીતે થઈ ગઈ. તો tan θ1નું ઇક્વેશન સામેની બાજુ ભાગ્યા પાસેની આ θ1ની સામેની બાજુ કઈ છે 4, પાસેની બાજુ છે 3, રાઈટ. તો અહીંયા શું આવશે, θ1 ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ 4/3. તો તમારો અહીંયા આન્સર મળી જશે 53.12 ડિગ્રી. આ મળી ગયો θ1, રાઈટ. θ1 મળી ગયો. હવે એવી રીતે સેમ આપણે શેને લઈશું, tan θ2 લઈશું. તો tan θ2માં બી tan θ2 છે એટલે સામેની બાજુ એટલે કેવું થઈ જશે, અપોઝિટ થઈ જશે. એટલે અહીંયા 3/4, 3/4. તો θ2નો અહીંયા આન્સર મળશે તમને કંઈક 36.86 ડિગ્રી. θ1 મળી ગયું, θ2 મળી ગયું. હવે આપણે આ ઇક્વેશનમાં ટેન્શન મેમ્બર T1 અને T2 બરાબર બંનેમાં શોધવા માટે આપણે એને ઇઝીલી આપણે ફ્રી બોડી ડાયાગ્રામમાં કન્વર્ટ કરી નાખીએ તો આપણે ઇઝીલી ફાઇન્ડ આઉટ કરી શકીશું, રાઈટ. સો એબીને આપણે કન્સિડર કરીએ છીએ T1 અને BCને કન્સિડર કરીએ છીએ આપણે T2, રાઈટ. તો અહીંયા ફ્રી બોડી ડાયાગ્રામ દોરીશું. તો અહીંયા ફર્સ્ટ આપણે એનું વેઇટ ડ્રો કરીશું 50 ન્યૂટનનો. આ થઈ ગયો તમારો T2 ટેન્શન ઇન 1 વાયર અને આ થઈ ગયું તમારું T2 ટેન્શન ઇન સેકન્ડ વાયર, રાઈટ, ઇન ધ 2 વાયર, રાઈટ. સો હવે આને આપણે 4 ક્વોડ્રન્ટમાં પહેલાં કોઈ બી જ્યારે ફ્રી બોડી ડાયાગ્રામ તમે જ્યારે ફાઇન્ડ આઉટ કરતા હોય ત્યારે ખાસ યાદ રાખવાનું, રિએક્શનની આજુબાજુ 4 ક્વોડ્રન્ટ તમે ડ્રો કરી નાખશો તો તમને એંગલ શોધવામાં ઇઝી પડશે, રાઈટ. સો ફર્સ્ટ અહીંયા આપણને ખબર છે કે A અને C, તો કે આ T1 અને આ T2 બેની વચ્ચેનો એંગલ કેટલો છે 90 ડિગ્રી. એટલે આ થઈ ગયો તમારો 90 ડિગ્રી. આ તો ફિક્સ હતું, રાઈટ. આમાં કોઈ ચેન્જીસ આવશે નહીં. આ એંગલ તમને ખબર પડી ગયો કે આ બી કેટલો હશે 90 ડિગ્રી, આટલો બી કેટલો હશે તમારો 90 ડિગ્રી. હવે શોધવાનું રહ્યું કે આ અને આયરો એંગલ, આ બે એંગલ કેટલા થશે. તો ફર્સ્ટ અહીંયા જોવાનું કે ધ્યાનથી જોજો કે અહીંયા આપણે સપોઝ અહીંયા બી આપણે 4 ક્વોડ્રન્ટમાં ડિવાઈડ કર્યું, બરાબર. તો તમને ઝેડનું શેપ ક્યાંય દેખાશે તો કે હા દેખાય છે, તો કે આયરો જેમ આ એંગલ જે છે એમ આ અહીંયા આવી રીતે દેખાશે. તો જેમ અહીંયા જેટલો એંગલ છે આ એંગલ θ1 છે તો આ બી એંગલ કેવો થશે θ1, અને અહીંયા θ2 છે તો આ એંગલ કેટલો થશે θ2.
2, રાઈટ. તો અહીંયા જોવા જઈએ તો કે આ થશે θ1 અને આ થશે θ2. સિમ્પલ. હવે મેઇન શું ફાઇન્ડ આઉટ કરવાનું છે તો જોવાનું કે T1 આ T1 છે તો T1 અને T2 વચ્ચે ટોટલ કેટલો ફોર્સ છે તો કે ટોટલ એંગલ છે બેનો 90 ફિક્સ છે, રાઈટ. સેકન્ડ કેવો છે તો કે 90 પ્લસ θ2, 90 પ્લસ θ2, θ2નો આપણો આન્સર મળ્યો તો ઉપર 36.86, એટલે આપણો આનો આન્સર મળી જાય છે 90 પ્લસ θ2નો આન્સર છે 126.86 ડિગ્રી, રાઈટ. અને અહીંયા એંગલ થઈ જશે 90 પ્લસ θ1 વિચ ઇઝ 90 ડિગ્રી પ્લસ θ1ની વેલ્યુ ઉપર મળી આપણને 53.12 ડિગ્રી, રાઈટ. તો આનો આન્સર અહીંયા તમને મળે છે 143.12 ડિગ્રી, રાઈટ. ઇઝી થઈ ગયું. હવે સાઇન રૂલમાં મૂકવા માટે એકદમ લેમિસ થિયરમ મૂકવો હોય તો એવી ઇઝી થઈ જશે. પહેલાં આપણે લઈશું T1 ડિવાઈડ બાય સાઇન એનો ઓપોઝિટ એંગલ. T1 આવ્યો છે તો એનો ઓપોઝિટ એંગલ આવ્યો થયો તો કેટલો થઈ ગયો 126.86 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ T2 એંગલ લઈ લઈએ. T2 એંગલ ડિવાઈડ બાય સાઇન, T2 એંગલની સામેનો એંગલ કે 143.12 ડિગ્રી, થર્ડ છે 50 ડિગ્રી, એની સામેનો એંગલ ટોટલ કેટલો થશે 90 ડિગ્રી, તો સાઇન 90 ડિગ્રી, રાઈટ. નોન 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 એન્ડ નોન, રાઈટ. બધાની વેલ્યુ નોન છે, અનનોન આ બે છે. તો શું કરીશું, આને એકવાર આની જોડે કમ્પેર કરીશું અને બીજી વાર આની જોડે કમ્પેર કરીશું, રાઈટ. તો પહેલાં આન્સર અહીંયા T1 ડિવાઈડ બાય આનો આન્સર મળશે 0.80, અહીંયા છે T2 ડિવાઈડ બાય આનો સાઇન 143.12નો આન્સર છે 0.60 અને 50 સાઇન 90નો આન્સર છે 1. તો આ બેને એક વાર કંઈ આની જોડે સરખાઈ દઈએ તો આપણને મળી જાય તો T1ની વેલ્યુ મળશે 0.80 મલ્ટીપ્લાય બાય 50 ઇઝ ઇક્વલ ટુ 40 ન્યૂટન અને T2નો આન્સર છે 0.60 મલ્ટીપ્લાય બાય 50, તો એનો આન્સર મળશે 30 ન્યૂટન. ટેન્શન ઇન વન વાયર, ટેન્શન ઇન સેકન્ડ વાયર, રાઈટ. ખબર પડી ગઈ, ઇઝી હતો. તો ખાલી એટલું ધ્યાન રાખવાનું છે કે જ્યારે તમને મે બી કદાચ ફિગર ના આપે તો તમને જાતે ફાઇન્ડ આઉટ કરતાં આવડવું જોઈએ કે આપણે જે એક્ઝામ્પલમાં જે રકમ આપી છે એના પરથી આપણે ફિગર કેવી રીતે ડ્રો કરવી. તો મેઇન આ એક્ઝામ્પલમાં એ સમજવાનું છે કે ફિગર તમે કેવી રીતે ડ્રો કરશો ને એના પરથી તમે એનો ફ્રી બોડી ડાયાગ્રામ કેવી રીતે ડ્રો કરશો, રાઈટ. સો અહીંયા આપણે બીજું એક એક્ઝામ્પલ લઈ લઈએ, રાઈટ. શું કહે છે એક્ઝામ્પલ, અ યુનિફોર્મ વ્હીલ ઓફ 600 mm diameter and weight 1000 Newton rest against the rectangular obstacle 150 mm high. અહીંયા 150 mm ઓબ્સ્ટેકલ આપ્યો છે કે જ્યાં એક સ્ફેર રેસ્ટ કરે છે કે શું કહે છે કે અહીંયા 1000 ન્યૂટનનું અહીંયા 1000 ન્યૂટનનું અહીંયા તમને આપેલું છે કે 1000 ન્યૂટન અહીંયા રેસ્ટ કરે છે, રાઈટ. સો ફાઇન્ડ આઉટ ધ લીસ્ટ ફોર્સ રિક્વાયર્ડ વિચ એક્ટિંગ થ્રુ ધ સેન્ટર ઓફ વ્હીલ વિલ જસ્ટ ટર્ન ધ વ્હીલ ઓવર ધ કોર્નર ઓફ ધ બ્લોક એન્ડ રિફર ધ ફિગર, રાઈટ. તો અહીંયા આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે કે આ પરપેન્ડિક્યુલર ફોર્સ અહીંયા આપેલો છે. પરપેન્ડિક્યુલર ફોર્સ મતલબ જેટલો એંગલ લગાવે છે, પરપેન્ડિક્યુલર મતલબ આ તમારો થઈ ગયો 90 ડિગ્રીનો એંગલ, પરપેન્ડિક્યુલર ફોર્સ કીધો છે, રાઈટ. તો હવે બીજું એક વસ્તુ છે કે જ્યારે આ બ્લોક જે છે એ સ્ફેર જોડે એંગલ બનાવે છે, તો સપોઝ આ એક એંગલ બનાવતો હશે કે અહીંયા θ1નો, બરાબર. સો અહીંયા બીજું કે અહીંયા કંઈક θ1નો એંગલ બનાવે છે, રાઈટ. સો આ ઓબ્સ્ટેકલના લીધે અહીંયા સામે એનું રિએક્શન ઓપોઝિટ રિએક્શન લાગતું હશે. તો કંઈક સપોઝ રિએક્શન અહીંયાનું લાગે છે તો ક્યાં કે રિએક્શન ઓફ ઓબ્સ્ટેકલ આપણે લઈ લઈએ, રાઈટ. આ ફોર્સ પરપેન્ડિક્યુલર છે, મતલબ આ બોથ એંગલ કેવા થઈ જશે 90 ડિગ્રીના થઈ જશે. હવે આ જે એંગલ બનાવતો હશે કેવો હશે θ1નો હશે. તો આ અહીંયા θ1નો એંગલ બનાવે છે અને મતલબ કે આ અહીંયા બી θ1નો એંગલ બનાવતો હશે, રાઈટ. હવે બીજી વસ્તુ કે તમને આટલો આપેલો છે 150 mm, રાઈટ. અહીંયા સેન્ટરથી ટોટલ અહીંયા ડાઉનવર્ડમાં છે 300. તો આ ઓબ્સ્ટેકલનો 150 બાદ કરી નાખીએ અહીંયા. તો અહીંયા બીજો કેટલો વધશે, અહીંયા આ કેટલો વધશે આવ્યો 150 mm. તો કે આ સાઈડ 150 mm થઈ ગઈ, આ એનો એંગલ થઈ ગયો θ1
રાઈટ. અને આ એની સાઈડ કેટલી થઈ જશે 300 mm. આ થઈ ગઈ 300 mm. કેમ? કારણ કે તમને સેન્ટરથી તમને આ સુધીનું તમે સેન્ટરથી કોઈ બી આ જે સેન્ટર જે પ્રોવાઈડ કર્યું છે સ્ફેરનું એનાથી તમે કોઈ બી સેન્ટરમાં લઈ લો તો એ કેટલું આવશે 300 mm. એ શું આપી તમારી રેડિયસ આપી છે. એટલે તમે અહીંયા તમારો 300 આટલો સાઈડ 300 થઈ ગઈ. 150 કેમ થઈ? તો કે આની 150 છે તો બીજી અહીંયા બીજી વસ્તુ એ કેટલી થશે 150 થઈ ગઈ. અને તો આની પરથી આપણે કંઈક ફ્રી બોડી ડાયાગ્રામ ડ્રો કરીએ તો કેવું દેખાશે? તો કે આ એક સ્ફેર દોરી દીધો આપણે, બરાબર. અહીંયા આપણે એનો શું દોરી દીધો? અહીંયા એનો ઓબ્સ્ટેકલ ડ્રો કરી નાખ્યો. આ સેન્ટર પોઈન્ટ છે, રાઈટ. એનાથી નીચે અહીંયા જાય છે આપણો 1000 ન્યૂટનનો ફોર્સ, રાઈટ, વેઇટ એનો. અહીંયા જાય છે તમારો પરપેન્ડિક્યુલર પી ફોર્સ. આના લીધે તમારો અહીંયા જાય છે રિએક્શન ફોર્સ આર, રાઈટ. આ 90 થઈ જશે, આ 90 થઈ જશે, એટલે આ 90 ડિગ્રી, આ 90 ડિગ્રી, રાઈટ. અહીંયા કંઈક એંગલ વાત કરી મેં તમને, અહીંયા એંગલ બનાવે છે θ1, મતલબ અહીંયા બી કેટલો એંગલ બનાવતો હશે તમારો θ1. આ થઈ ગયો તમારો 150 mm. આ થઈ ગયો તમારો 300 mm. જો કે આ હતો જ 300 mm, રાઈટ. ખબર પડી ગઈ. તો સૌથી પહેલાં આપણે કયો ટ્રાયંગલ લઈશું કે આવી રહ્યો. તો ટ્રાયંગલની સાઈડમાં હું ડ્રો કરું તો કંઈક આવું દેખાશે. તો કે આની સાઈડ છે આ 300, આ સાઈડ છે 150 અને એંગલ આપ્યો છે કે θ1, રાઈટ. તો અહીંયા θ1 ફાઇન્ડ આઉટ કરવું હોય તો અહીંયા જોવાનું કે કઈ કઈ વસ્તુ અવેલેબલ છે. તો કે પાસેની બાજુ અવેલેબલ છે? તો કે ના. તો પાસેની બાજુ અવેલેબલ નથી મતલબ કોસ તો નથી. સામેની બાજુ અવેલેબલ છે મતલબ કે હા સાઇન લખી શકીએ. તો આપણે સાઇન θ1 લખીએ તો સાઇન θ1 શું આવે? સામેની બાજુ 150 ભાગ્યા કર્ણ, એટલે એનો છે 300. તો અહીંયા θ1નો તમને આન્સર મળી જશે 30 ડિગ્રી. θ1 મળી ગયો. હવે આને ફિગરમાંથી થોડું બાયફર્કેટ કરીને θ1 તમને 30 મળી ગયો, મતલબ આ θ1 30 મળ્યો એનો મતલબ કે આ કેટલો મળી ગયો તમારો 30 મળી ગયો. તો હવે આને બાયફર્કેટ કરીએ આ ફિગરને, રાઈટ. તો સૌથી પહેલાં 4 ક્વોડ્રન્ટ ડ્રો કરી નાખીશું. તમને આ ખબર છે ડાઉનવર્ડ ડિરેક્શનમાં તમને વર્ટિકલી આપો છે 1000 ન્યૂટન. આ કમ્પ્લીટ થઈ ગયું. અહીંયા પી આપેલો છે તમારો પરપેન્ડિક્યુલર, બરાબર, જેમાં તમને ખબર છે કે ટોટલ કેટલો છે આવ્યો 190, બરાબર. એ રિએક્શન ફોર્સ અહીંયા જે જશે આ થઈ ગયું તમારું રિએક્શન ફોર્સ આર. આ શું થઈ ગયું તમારું θ1, રાઈટ. કંઈ ખોટું નથી ને, બરાબર થઈ ગયું. આ તમને ખબર છે કે આ કેટલો છે 90 ડિગ્રી. આ થઈ ગયો તમારો 90 ડિગ્રી, બરાબર. તો હવે જ્યારે ફાઇન્ડ આઉટ કરશું કે આપણા ટોટલ ફોર્સ પી છે તો પીની સામેનો એક્ઝેક્ટનો ખૂણો કેટલો આવશે? તો કે આ ઓલરેડી 90 તો છે જ, તો આની સામેનો આખો જે ખૂણો છે આ આખો કેટલો આવશે? તો કે 90 પ્લસ θ1 એટલે કે 90 પ્લસ 30 એટલે આ થઈ ગયો 120 ડિગ્રી. હવે આરની સામેનો એટલે કે આટલો એંગલ, રાઈટ. સો અહીંયા આખો એંગલ કેટલો થશે? તો કે 90 ડિગ્રી પ્લસ 60 ડિગ્રી. હવે વિચારવાની વસ્તુ છે કે 90 પ્લસ 60 ક્યાંથી આવ્યા? તો આપણને ઓલરેડી ખબર છે કે આ કેટલો છે 30 ડિગ્રી છે. આ 30 છે તો મતલબ આર્યો નાનો એંગલ કેટલો થઈ જશે 30. સામેની બાજુ સરખી એટલે આ 30 તો આ 30, બરાબર. ને 90માંથી 30 કાઢો તો આ કેટલો આવે 60 આવે. એટલે ટોટલ છે આટલો જે ટોટલ જે છે એ ટોટલ 90નો છે, પણ આ 30 છે ને આ 60 છે. હવે જોવાનું કે આટલું જે કાટખૂણો છે આખો આટલો એંગલ કેટલો 90 છે, તો 90માંથી 30 બાદ કરો તો આ કેટલો થઈ જાય 60 થઈ જાય. તો આપણે કયો એંગલ જોઈએ છે કે આની સામેનો આખો, તો આની સામેનો આખો એટલે કેટલો થઈ જશે કે આ તો ઓલરેડી 90 તો હતો, 90 પ્લસ 60 તો આ શું થઈ ગયું 90 પ્લસ 60 ઇઝ ઇક્વલ ટુ 150 ડિગ્રી. 1000ની સામેનો હોય તો ઓલરેડી આપણને ખબર છે કે 90 એટલે પેક, બરાબર. હવે ઇક્વેશન મૂકીશું તો કે પી ડિવાઈડ બાય સાઇન, પીની સામેનો એંગલ 120, પી ડિવાઈડ બાય સાઇન 120 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ આર ડિવાઈડ બાય આરની સામેનો ટોટલ કેટલો છે 150, તો કે સાઇન 150 ડિગ્રી
1000 ડિવાઈડ બાય સાઇન કેટલા આવશે? એની સામે તો 90 છે જ ઓલરેડી, તો 90. તો આનો પી સાઇન 120 થશે 0.866. આ ડિવાઈડ બાય સાઇન 150 છે 0.5. અહીંયા છે 1000 ડિવાઈડ બાય 1. તો પીનો આન્સર તમને મળશે 866 ન્યૂટન અને આરનો આન્સર મળશે 500 ન્યૂટન. તો તમને જે અહીંયા બે અનનોન હતા, આ પી અને આ આર, બંને મળી ગયા. ઇઝી. હવે આ એક્ઝામ્પલમાં તમને જો ના ખબર પડી હોય તો તમે મને ઇઝીલી કહી શકો છો, રાઈટ? કારણ કે આ થોડો ટિપિકલ એક્ઝામ્પલ છે, જે બધા જ છે તમારે જાતે સિમ્પ્લિફાઈ કરવા પડશે, જોવું પડશે કે આનો એંગલ અહીંયા છે તો સામેનો એંગલ કેટલો થશે. તમારે એંગલ જાતે શોધવા પડશે. તમને એટલી વાત ખબર હોવી જોઈએ કે 4 ક્વોડ્રન્ટ હોય, દરેક ક્વોડ્રન્ટ કેટલો 90 90 90 90 હોય. તો જ્યારે પેરેલોગ્રામની વાત થતી હોય, જ્યારે ક્વોડ્રન્ટની વાત કરતા હોય ત્યારે 360 આવશે. જ્યારે પેરેલેલોગ્રામની વાત કરતા હશું ત્યારે શું આવશે? ટ્રાયંગલની વાત કરતા હશું ત્યારે આવશે 60 ડિગ્રી. each angle consider as a 60 degree in triangle, right? સો તમને જો આ એક્ઝામ્પલમાં ના ખબર પડી હોય તમે મને કોન્ટેક્ટ કરજો. જો તમે ગણશો તો તમને ક્વેરી આવશે, બાકી જાતે ટ્રાય કરવો પડશે, એના સિવાય તમને ક્વેરી નહીં આવે. અને મોસમાં ક્વેરી ના આવે એવું બને જ નહીં. જાતે એકવાર ટ્રાય કરો, એક્ઝામ્પલ જુઓ, ગણો અને ક્યાં અટકાવો છો, ક્યાં આન્સર નથી આવતો એ પછી તમે મને કહો, રાઈટ?